ઠાકોર સમાજમાં જે ડીજે વગાડે તો એમને નાચ બહાર કાઢવાના હતા અને જે નાચ બહાર ના જવું હોય તો એને દંડ આપવો પડે અને જે દંડ આપ્યો તો એ કઈ જગ્યાએ મૂક્યો છે અને આ ભાઈ શું બોલી રહ્યો છે જે દંડના વિશે. તો આ વિડીયો તમે એન્ડ સુધી જુઓ અને પૂરો જુઓ કે લોકો શું બોલી રહ્યા છે આ ઠાકોર સમાજના બંધારણ વિશે. અને એક ભાઈ ઠાકોર સમાજના સંગઠન વિશે વાત કરી રહ્યા છે અને બીજું આપણે એક બંધારણનો થોડોક વિડીયો જોવાનો છે. તો આ વિડીયો તમે એન્ડ સુધી જુઓ અને પૂરો જોજો અને કમેન્ટ કરી નાખજો. આપી દીધું ને લોલીપોપ સમાજને, આ સમાજના નેતાઓએ અમુક ભણંગુઠાઓ પોસ્ટ ઉપર પોસ્ટો મેલેલા છે કે દશરથજીએ 1,51,000 બંધારણ ભંગ કર્યું તેનો દંડ આપ્યો છે. તો એ અભણ અંગૂઠાઓને કહેવા માગું છું કે આ તમે પહેલાં પાવતી વાંચો. આ સ્ક્રીન ઉપર નાખેલી જ છે. આ પાવતીની અંદર ચોખ્ખું લખેલું છે 42 ગોળમાં સમૂહ લગ્ન છે ને એમાં 1,51,000 ભેટ આપી છે દશરથજીએ. અને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે સમાજની દીકરીઓ માટે 1,51,000 ભેટ આપી છે. પણ આપણે એમને બે હાથને ત્રીજું માથું નમન છે આવા દાતાશ્રીઓને. પણ આ બંધારણના નામે જે ઠગાઈ કરી છે એ તદ્દન ખોટું છે. આ પોસ્ટર પર પોસ્ટો છે કે બંધારણ ભંગ કર્યો એનો દંડ આપ્યો એ ખોટું છે. ઓગણની ધારા ઉપર ગેનીબેને એવું કીધેલું છે કે જે બંધારણનો ભંગ કરશે એની સામે જે દંડ લેવામાં આવશે એ પૂરેપૂરો દંડ શિક્ષણ સંસ્થામાં આપવામાં આવશે. તો આ પાવતીની અંદર કોઈ દંડનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, કોઈ બંધારણનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને કોઈ શિક્ષણ સંસ્થાનો ઉલ્લેખ નથી આવ્યો કે આ શિક્ષણ સંસ્થામાં આપ્યું. આ બંધારણની પાવતી નથી, આ કોઈ દંડની પાવતી નથી. આરી પાવતી સમૂહ લગ્નની પાવતી છે. નોંધ કરો, ખાસ જુઓ. અને આના વિશે તમારે શું કહેવું? જય ઠાકોર સમાજ, જય સદારામ બાપુ. કોમેન્ટ કરો. જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ. હારી તાલુકા ઠાકોર સેના પ્રમુખ હું બચુજી. આવતીકાલે એટલે કે 1/3/2026 અને રવિવારે સમાજના ઉત્થાન માટે, સમાજના સમૂહ લગ્ન માટે અને સમાજના એક બ્લડ કેમ્પ માટે જનરલ મિટિંગનું મોટું આયોજન રાખેલ છે. ત્યાં જ્ઞાનીબેન પણ આવે છે, અલ્પેશભાઈ ઠાકોર સાહેબ પણ વધારે છે. આ બ્લડ કેમ્પની અંદર અવશ્ય ઠાકોર સેનાના તમામ યુવાન મિત્રો અને તમામ હોદ્દેદારો, 42 ઠાકોર સમાજના તમામ વડીલો, માતાઓ અને બહેનો અને યુવા મિત્રો આવો. અને સાથે સાથે જે નાના મોટા સંગઠન હારી તાલુકામાં ચાલી રહ્યા હોય તે પણ ઠાકોર સમાજના સંગઠનો છે. આવો, કોઈ વાદ નહીં, કોઈ વિવાદ નહીં અને સમાજની સિવાય કોઈ વાત નહીં. આવો, બ્લડ કેમ્પની અંદર હાજરી આપીએ, બ્લડ આપીએ અને બ્લડ અપાવીએ. આપણા નાના મોટા તમામ યુવા મિત્રને અને ડિલિવરી પ્રસંગે આપણી બેન દીકરીઓને ઘણી વખત બ્લડની જરૂર ઘણી બધી હોય છે. તેથી આ બ્લડ કેમ્પનું પણ આયોજન સાથે છે. આવો, તમામ સમાજના યુવાન મિત્રો પણ વધારે આના બ્લડ ડોનેશનની અંદર હાજરી આપે, બ્લડ આપે અને અપાવે એવી વિનંતી સાથે તમામ મિત્રોને એક આહવાન કરું છું અને એક આમંત્રણ છે. જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ. હમણાં એક ભુવાજી વાયરલ થયા છે બંધારણ વિશે અને ડીજેના સમર્થનમાં બોલેલા છે. અને અલા ભાઈ, માતાને શું ખબર કઈ ગેનીબેન છે? એમ તમે ધૂણો છો એનો વધો નહીં. અમે તમને નથી માનતા. ગત્તુ ભુવાજી ચોખચટ વાત છે, વિડીયોના માધ્યમથી કહું, ગત્તુ તમને નહીં માનતો. તમારે માતાને માનું જગ્યાએ મંદિર હોય ને આવડું રોડ ઉપર તો મસ્તક નમાઈને માતાને પ્રણામ કરીને માતાને કહીએ ભલું કરજે માતા. અને તમે આ ધોણો નહીં તો બિલકુલ નહીં માનતો. આ તમે ઘરનું ઘડીને બોલ્યા છો. તમે ડીજેની બાબત છોડો, શિક્ષણની સલાહ આલો ને સમાજને. એવું ચમ નહીં કહેતા કે છોકરા છોકરીઓ મેદાન આ જે પોલીસનું પાસ કરીને આવ્યા છે, પરીક્ષામાં કરજો મહેનત, કરજો તૈયારી અને તમને વર્ધી પહેરાઈને ના વધાવત મારનો માતાને આવો કોઈક ડાયલોગ મારો તો કોઈક શિક્ષણમાં આમાં જેવા યુવાન તમને સપોર્ટ કરશે. અત્યારે સમાજને શિક્ષણની જરૂર છે. કેટલાક દાડા આપણે આવા ડાયલોગ બાજીને જીવશું. એટલે માતાને દરેક નાનું મંદિર હોય ને તો માનીએ છીએ, પણ અમુક આ ભુવા તમારે જેવા આવું તથિંગ કરી જાય ને નહીં માનતા. જ્ઞાનીબેનને સાઈડમાં રાખો. એ ભલે બંધારણ વિરુદ્ધ કર્યું, જે કર્યું ડીજે કર્યું, પણ બંધારણ સમાજને જરૂરી છે. જ્ઞાનીબેન એના ઘર હારું નથી કર્યું. જ્ઞાનીબેને આખા સમાજના હિત માટે બંધારણ કર્યું છે. અને જ્ઞાનીબેને બંધારણ તોડ્યું તો જ્ઞાનીબેનને સાઈડમાં કાઢો. આપણે બંધારણનું પાલન કરવાનું છે ને તો સમાજ આગળ આવશે ને. શિક્ષણ લાવો ને, શિક્ષણ માટે બોલો ને. એમ કહો શિક્ષણ જરૂરી છે સમાજને. એટલે આ ભણો ના ભણો તો છોકરાને મારી તગડો ને હાલે. બે લાકડી ભોઠા ભરો પણ નિશાળમાં તગડો. આવી સલાહ આલો ને. જય માતાજી, જય ઠાકોર સમાજ. હાલો, ડીજે ને બધું આ બંધારણ હવે તૂટવા માંડ્યું હોય આપણા ઠાકોર સમાજમાં.
હવે એનું શું કરશું? બધે બંધારણ તૂટવા માંડ્યા, મોટા મોટા પૈસાવાળા જ બંધારણ તોડે હરા. તમારા ગરીબનું શું? ઠેલી પીતા હોય ને પીવા દો ને.